स्वामी नारायण सहजानंद स्वामी महाराज ने जय। सनातन चंदन चरचित मुनि जय जने पुष्प सृजालं कृत प्रातः सूर्यमयूख सेवितमुखं श्रीचन्द्रशालोपरि कृत्वा रोटकमेकपाणितलके पङ्क्त्वा नस्तेन पूजानां प्रविलोकसेवकगणां वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देहाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदां धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराज ने जय। हरिकृष्ण महाराज ने जय। स्वामीनारायण भगवान ने जय। विक्रम संवत 2080 तारीख 6/6/2024 वैशाख वद અમાસ ગુરુવાર। સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 10મો। દીધા સેવકને સુખ ભારે રે સેવે સુખ પામ્યા નર નારી રે પણ એમના એમ ન રહ્યા રે પછી રાજ અધિરાજ થયા રે ત્યારે સહુને મળાનું સુખ રે ન રહ્યું થયું દાસને દુઃખ રે બુધ કલકી 2 અવતાર રે પ્રયોજનને પૃથ્વી મોજાર રે તે તો કરી લીએ જ્યારે કામ રે પાછા પધારે પોતાને ધામ રે એ યાદી બહુ અવતાર રે તે તો અવતારી નાની નિરાધાર રે પણ સર્વે રીતે સુખકારી રે તે તો પુરુષોત્તમ અવતારી રે તે પોતે પધારા છે આજ રે અક્ષરધામના ધામી મહારાજ રે માટે સર્વે રીતે સેવ્યા જેવા રે આજયલ બેલો થયા છે એવા રે સહુ જનની પુરવા મરે આવ્યા આપે કહું ઘન શ્યામ રે સહુ જનની પુરવા મરે
આવ્યા આપે કહું ઘન શ્યામ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કોણ સ્વામી મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે 10મ પ્રકાર થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી કે પૂર્વે જે અવતારો આવ્યા એ પોતપોતાનું કાર્ય કરી અને જતા રહ્યા. એમાં રામકૃષ્ણાદિક આવ્યા, એમાં આનંદ જીવનું ઘણા જીવોનું શ્રેય થયું. પણ પછી રાજા ધીરાજ થયા. ગરીબ માણસોને, સામાન્ય માણસો મળી શકે નહીં, એનું સુખ જોઈએ એવું એને આવ્યું નહીં. પણ આ વર્ષે મહારાજ અઢળક થયા, સાધુ રૂપે આવ્યા, સહજતાથી બધાનો જોગ થાય. એટલું જ નહીં, આપણે શરૂઆતમાં આવીને મહારાજે સદાવ્રતો ચાલુ કર્યા અને આશીર્વાદ દીધા કે આ સદાવ્રતમાં કોઈ પણ અન્ન જમશે ને એનું મારે મોક્ષ કરવો છે. એક તો ભોજન કરી જવાનું મફતમાં અને પાછું કલ્યાણ. આવા દયાળુ ભગવાન ક્યાં મળે? જમે એનું કલ્યાણ, એમાં કાંઈક આપે એનું કલ્યાણ. અરે જો મહિમા હોય ને તો એમાં જે દાણો વપરાણો હોય ને એ જીવનું પણ કલ્યાણ. આ તો પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ છે બાપ. આપણે આ અન્નકોટ ધર્યો, એમાં કેટલી કેરી ધરાવી છે? હજારોની સંખ્યામાં થાય ને. એક એક કેરીમાં એક એક જીવ હોય. ભગવાનને અર્થે જાણતા અજાણતા આવી જાય, એનું તો કામ થઈ જાય. હરિભગત માટે 2 કેરી કોક લાવ્યા. ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા, બહુ ભાવ ને પ્રેમ. મહારાજ આંબેથી સીધી લાવ્યો છો, શાખની કેરી છે. મારે કે લાવો લાવો, કેરી તો અમને બહુ વાલી. પ્રેમ છે ને. ભગવાન ક્યાં કઈ વસ્તુ પદાર્થના ભૂખ્યા છે? પૂજ્યપાદ જોગી સ્વામી કહેતા, આપણે મહારાજને કેરી ધરાવી, કેળા ધરાવી, ચીકુ ધરાવી, સફરજન ધરાવી, દાયડમ ધરાવી, જાત જાતના બધા મેવા મીઠાઈ ધરાવી. પણ સ્વામી કે એમાં રસ મૂકનાર છે કોણ? આખરે તો એનું જ છે બધું, એને અર્પણ કરી છે. એ તો કેવળ ને કેવળ ભાવ અંગીકાર કરે છે. એ પ્રેમી ભક્તો આવ્યા ને એનો ભાવ હોય છે કે મહારાજ મારી હાજરીમાં એ કેરી સ્વીકારે જમે અને હું એને દર્શન કરું, આવું એની ભાવના. સભામાં, ચાલુ સભામાં મહારાજ કેરી લઈને મીણા ઘોળવા ને મીણા ચૂસવા, એવી ચૂસી લીધી ને ગોઠલું ફેંકી દીધું. એટલે પ્રેમી હરિભગત એ ઊભા થઈને ગોઠલું લઈ એને ફાળીએ બાંધી દીધું. મહારાજ કે ભગત આ ગોઠલાને શું કરજો? અરે મહારાજ આ તો પ્રસાદીનું ગોઠલું મારે વાડીએ જઈને વાવીશ, આંબો થાય એમાંથી અમે બધા પ્રસાદ જમશું. મહારાજ કે ગોઠલું હવે ઉગશે નહીં. કેમ મહારાજ? મહારાજ કે એનું કારણ શરીર અમે ચૂસી લીધું. હવે અમારા ધામનો અધિકારી થયો, હવે એને બીજો જન્મ નહીં આવે. બોલો ક્યાંથી ક્યાં પુગાડે જોવો તો ખરા. અને હકીકત છે હો, પુરુષોત્તમ અરે એક ભગવાને ધારી રહેલા સાધુના ઉપયોગમાં જો આવી ગયો હોય ને તો એ પુણ્ય કરીને અક્ષરધામનો અધિકારી બની જતો હોય. તો આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ સામેથી સ્વીકાર કરે, જાણતા અજાણતા. હો તમે જુઓ, આ નંદન સતો એ કીર્તનો બનાવ્યા છે. એ છોગલું ત્રિલોકીથી ન્યારું કેવું, કેટલું ભાગ્યશાળી છે. ગોપી ગીતમાં વર્ણન આવે છે બંસરીનું કે તું કેટલી ભાગ્યશાળી ગોપીઓને મેણા મારે છે, કે અમે તો કેટલા ઝંખી છીએ તોય તને તો કેવા વાલ કરે છે, તારા પગ દાબે છે, હોડથી તને ચુંબન કરે છે, અમને આ લાભ મળતો નથી, તું કેટલું ભાગ્યશાળી. તે પૂર્વે ક્યાંક તપ કિરાય છે. આ તો ભક્ત હૃદય છે, ભક્તનો ભાવ છે. અને પુરુષોત્તમ નારાયણ જેનો અંગીકાર કરે, બાપ એમાં કંઈ ખામી હોય? એનું લટકું, એની ચાલ, એનો જે કાંઈ પરિધાન અંગીકાર કરવો અને મોજ થઈને કોકને આપે, કામ થઈ જાય ને. મહારાજની પ્રસાદની વસ્તુ જેના જેના ઘરમાં હોય ને, એક તો યમ તો ન આવે તો સહજ છે, પણ પુરુષોત્તમ નારાયણના આશીર્વાદ પરંપરામાં ઉતરતો હોય છે. એ રાજીપાનું આ મહારાજે છેલ્લે જે કામ કર્યું ને ચરણવિદ આપવાનું, અદ્ભુત કામ કર્યું. અદ્ભુત કામ કર્યું. જાણે અજાણે દર્શન થાય અને પ્રેમથી ભાવથી મહારાજે ભેટતા હોય છે અને છાતીમાં ચરણવિદ આપતા હોય છે. એ જીવ કેટલો ભાગ્યશાળી છે.
પૂજ્યપાદ જોગી સ્વામી રોજ ચડાવીને આમ છાતીએ લગાવે, આંખે અડાડે, માથે ચડાવે. પૂજામાં કાયમ રાખતા. એ જ ચડાવીને પૂજ્યપાદ બાલસ્વામીને સ્વામી છેલ્લે છેલ્લે કે લે રાખ, હવે મારે કાંઈ બહુ જાજી જરૂર સ્વામી કે નથી. બહુ ભાગ્યની વાત છે બાપ. પુરુષોત્તમ નારાયણના ચરણામી બ્રહ્માએ 50 વર્ષ સુધી કેટલા તૈયા ભૂમંડળમાં એ ચરણાવીને આવ્યા છે. એમનેમ આવ્યા છે. એટલે હું ઘણી વાર કહું છું કે આ બ્રહ્માંડમાં છપૈયાની જે ભૂમિ છે ને એને તુલી એકય ભૂમિ ન આવે. એટલા માટે બીજા આપણે ગમે એટલા હોનાના મંદિર કરી, હોનાની લાદી નાખી દો, છતાં એને તુલ્ય થાય. એટલા માટે ન થાય કે અનંત કોટી બ્રહ્માંડો છે. કેટલા અનંત કોટી બ્રહ્માંડો, એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણે પહેલું ચરણાવીને ક્યાં પધરાવું એ ભૂમિ પસંદ કરી છે. એ સામાન્ય ભૂમિ છે. એ ભૂમિ કેટલી ભાગ્યશાળી છે. ત્યાં રહેતા હશે એ ભક્તો કેટલા ભાગ્યશાળી કે પુરુષોત્તમ નારાયણ છે અક્ષરધામમાંથી સીધા ન્યા ખેંચા. અનંત બ્રહ્માંડો છે, ક્યાં પાર છે. પણ છતાંય પેલું ચરણાવિદ જે આ પ્રભુનું પડ્યું એના તુલી એ કોઈ ભૂમિ આવે નહીં. આવે નહીં. ગમે એટલા તીર્થો ભેગા કરો ને એને તુલ્ય થાય નહીં. એ ભૂમિ ભૂમિ છે. પુરુષોત્તમ નારાયણ નક્કી કરેલી ભૂમિ છે, આપણે નક્કી નથી કરી. જેને આપણે આરાધ્ય દેવ માને છીએ, જેના સાનિધ્યમાં કાયમ આપણે રહેવાનું છે, એની પસંદગી છે. પૂજ્યપાદ કોઠારી સામે અમે સંતો જાતા ને છપૈયા, સામે કહેતા કે સંતો એ વારે વારે અહીંયા અવાય નહીં હો, જેટલી પ્રદક્ષિણા થાય, જેટલું ભજન થાય એટલું કરી લેજો. સંતો રાતે 2-3 વાગ્યા સુધી સ્મરણ કરતા, પ્રદક્ષિણા કરતા, સીધા પછી નારાયણ સ્નાન કરી અને પૂજા કરે કાંઠે. એ મહારાજે બહુ લીલાઓ કરી છે, એને યાદ કરજો. સહજ છે. મહારાજ ત્યાં કેટલી લીલાઓ કરી છે. અને ભક્તો એના લાડ, ભગવાને કાંઈ કોઈ કુટુંબ પરિવાર હોતો નથી હો. એ કેવળ ને કેવળ એમાં પ્રેમી ભક્તોને એના સંકલ્પ પૂરા કરવા, લાડ લડાવવા માટે એના દીકરા થાય, એના કાકા થાય, એના ભાઈ થાય, યા લૌકિક વ્યવહારે જેથી કરી એને લાડ લડાવી શકે, એને હેત પ્રેમ કરી શકે. જે જેની ભાવના એવા ભગવાન હોય છે. નકર ભગવાનને કાંઈ હોય કુટુંબ પરિવાર સગા સંબંધી કંઈ ખરા? આ બધું બ્રહ્માંડની રચના એના સંકલ્પ માત્રથી થાય છે. એને કંઈ ઝાઝો દાખલો કરવો પડતો નથી. શાસ્ત્રોમાં ક્યાં સુધી લખ્યું છે કે ભગવાનના એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. કેવડા મોટા ભગવાન અને છતાંય મનુષ્ય જેવા આપણા જેવા થાય. આ મોટું ઐશ્વર્ય ભગવાનનું તો એ કહેવાય કે એનું આવડું મોટું ઐશ્વર્ય છુપાવી અને આપણી જેવું વર્તન કરે છે. થાય નહીં નહીતર. અને એ હું નાના હોય તો ભૂલી જાવ કે ભગવાન નથી એમ? જરાય નહીં. એનું સામર્થ્ય, ઐશ્વર્ય એને બધી ખબર હોય. ન ખબર હોય એવું નથી. પણ છતાંય આપણી જેવા એ લીલા કરે ને ક્રિયા કરે, એ આપણા ભાગ્યની વાત છે. ક્યારેક પર એ મોજમાં આવે તો દિવ્ય ઐશ્વર્ય બતાવે, પણ પાછું તમે જો તરત પડદો નાખીને ઢાંકી દે હો, માયનું આવરણ આવી જાય. ભક્તિ માતાને એમને એમ જો દિવ્ય દર્શન થતું હોય તો સેવા કરી શકે? પાછી ઊભા પણ ન રહી શકે. ક્યાં એની સામર્થ્ય? એટલે તો નિષ્કાળ સ્વામી કહેતા, કીડીને કુંજરનો મેળાપ કેવો, હાથીને કીડીની દોસ્તી કરવાની. બોલો હવે હાલો જતો ને હુંજુમાં ખાલી ફૂંક મારે તો કેટલી કીડી ક્યાંય જતી રહીએ. હવે એની દોસ્તી કરવાની એના જેવું કામ છે? ક્યાં આવડા મોટા ભગવાન ને ક્યાં માખી જેવો તુચ્છ કહેવાતો જીવ, એની સાથે એનો કાયમ સંબંધ બાંધવાનો છે. એ તો એની પૂર્ણ કૃપા છે ને. કાંઈક પૂર્વે આપણે સુકૃત કર્યા છે ને એટલે આ જોગ આપણને પ્રાપ્ત થયો છે. એ મહારાજનું આપણે સ્મરણ કરીએ છીએ. કેવા કેવા મુક્તો મહારાજની સાથે આવ્યા. આજે જ મેં એક ચરિત્ર શેર કર્યું છે, વાંચી લેજો ઘરે જઈને. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા, દાદા ખાચરનો દરબાર. તે મહારાજ પ્રાગજી પુરાણી કે પુરાણી કથા ભાગવતની વાંચો, તો પ્રાગજી પુરાણી કથા વાંચતા હતા ભાગવતની.
તેમાં પ્રસંગ આવ્યો કે ભગવાન કૃષ્ણે કીધું કે ગોપીઓ, આ યમુનાને સામે કાંઠે દુર્વાસા મુનિ આવ્યા છે અને ભૂખ્યા છે, તો તમે બધી ગોપીઓ એને જમાડી આવો, તમને બહુ પુણ્ય થાય. અને ગોપીઓ પ્રેમ ભાવથી મોટા મોટા થાળ પીરાવે, કેટલી ગોપીઓ. પણ પ્રભુ અમારે જાવું તો છે, પણ આડા યમુનાજી છે, તો અમે કેમ કરીને જઈએ? એક કામ કરો, યમુનાજીને કહેજો કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય, કેવા બાલ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો. હવે પૂનમે આખી રાત ગોપીઓ સાથે એક એક કૃષ્ણને એક એક કાન વિહાર કરેલો છે, છતાંય કેવા છે એ બાલ બ્રહ્મચારી. કૃષ્ણ ભગવાનનો પરિવાર બહુ મોટો હતો. કેટલા લગ્ન કર્યા હતા એણે? 16,108 ને એક એકને 10 દીકરા ને એક દીકરી હતી. પરિવાર તો ગણો તમે. અને છતાંય કેવા કહે છે એ બાલ બ્રહ્મચારી હોય તો યમુનાને કહેજો માગ દે. અને દીધો. ગયા દુર્વાસા ઋષિ બધાય ગોપીઓના થાળ એકી સાથે જમી ગયા. એ કે મુનિજી અમે આવ્યા ત્યારે યમુનાજી આડા હતા, હવે જાય ત્યારે આડા આવશે. આવ્યા ત્યારે તો ભગવાન કૃષ્ણ અમને કીધું હતું કે બાર બ્રહ્મચારી તો માગ દેજો, એટલે માગ દીધો, હવે અમારે પાછું કેમ જવું? એમાં શું મોટી વાત છે? દુર્વાસા એમ કહેજો કે દુર્વાસા સદાય ઉપવાસ હોય તો માગ દેજો. લો કરો, આટલા થાળ જમી ગયા છે, એની સામે નજર સામે જમાડ્યા છે, છતાં કેવા સદાય ઉપવાસી હો, કોઈ જમવાનું જ નહીં. અને છતાંય માગ દીધો. એટલે ઘણીવાર આપણી નજર સામે દેખાય ને બધું સાચું હોય એવું હોતું નથી. આ પરોતભાઈ એવું કહેતા કે જો મારે મેં દીકરા ઝીણા છે એવી મને ખબર હોય તો ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરે. એલા સંતાન થાય એના બાપને ખબર ન હોય, માન્યામાં આવે કાંઈ, પણ હકીકત છે. બોલો, આ દુર્વાસા આમ જમી જાય સામે તો છતાંય ઉપવાસી છે કે નહીં? કૃષ્ણ ભગવાન એટલા લગ્ન કરે ને એટલા સંતાન થાય છતાંય બ્રહ્મચારી છે. બોલો, માવા ભગત ઈચ્છા પડે કે મારે સાંભળવું નથી તો કાનની વૃત્તિ ખેંચી લે. કાન તો એમને હોય, રૂના પૂંપડા ભરાવે એમ નહીં, ખાલી વૃત્તિ હંકેલી લે અને એક શબ્દ ન સંભળાય. આવી સ્થિતિ પ્રાપ્ત થતી પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીને. ખરા દિલથી એનું સ્મરણ કરે ને તો સતા દેહે બ્રહ્મરૂપ થતા વાર ન લાગે. આ દેહથી જુદો પડી જાય. પૂજ્યપાદ જોગી સ્વામીને વારંવાર એટલા માટે યાદ કરું છું કે ભજન કરતાં કરતાં છેલ્લી અવસ્થામાં સ્વામી એવું કહેતા કે હાલો વિહારી, આને જમાડી લઈએ, આને નવરાવી લઈએ, આને સુવડાવી દઈએ. એ ગોઠવી નહોતા બોલતા હો, ઉંમર ખાસી થઈ ગયેલી હતી સ્વામી. શું ક્રિયા કરે છે એ ખ્યાલ નહોતો, છતાં એક શબ્દ આમ જ વાપરતા કે હાલો આને નવડાવી દઈએ, આને ખવડાવી દઈએ. દેહથી જાણે જુદા પડી ગયા હોય ને, એ ભજન સ્મરણનો પ્રતાપ છે. દેહાભિમાન તો ક્યાંય બાપ ઓગળી જાય. આપણે નારાયણ ભગત હતા, એને પોતાનો જય પૂછો ને કે હું તો આંધળો બેડો, મને કાંઈ ખબર પડતી નથી. હું તો લાલસું છું, હું તો ખાધેલું છું, હું તો વિષયી છું, મને શું ખબર પડે? બોલો, સતા દેહે એના ઇન્દ્રિય અંતકરણ બ્રહ્મરૂપ થઈ ગયા હતા અને ભગવાન એની સાથે બેને વાતો કરે એવી સ્થિતિ હતી, છતાં કે હું કેવો, હું તો આવો છું, હું તો આવો છું. બધાયમાં દિવ્ય બુદ્ધિ હો. કોઈ હરિભગત નાનો હોય, એનો નાનો દીકરો હોય ને, નાનો હાવ હજી બોલવાય ન શીખવું હોય તો એમ કે આ તો અક્ષરધામનો મુક્ત છે. એટલે અમે કઈ ભગત, હવે આને ક્યાં ખબર પડે કે સત્સંગ શું કહેવાય ને મહારાજ એ કે ભલે ન કહેવાય, એ હરિભગતની ઘરે મુક્ત હોય ને તો જ આવ્યો હોય. એની સ્થિતિ તમે જુઓ. અને એને કદાચ મુક્ત દેખાતો પણ હોય હો. મહારાજ કહેતા આ સભ છે ને એ અક્ષરધામની છે. કોની? કાંઈ ફેર નથી. બોલો, દિવ્ય સભા છે, અક્ષરધામની છે. મહારાજ કે હું ખોટું બોલતો તો 500 પરમહંસોનો હમ છે. હવે આપણને દેખાય. એટલે ભગવાને વચનાવતમાં કીધું છે કે ભગવાનના ભક્ત પ્રત્યે ક્યારેય મનુષ્ય બુદ્ધિ લાવવી નહીં. પણ આપણને ક્રિયા જોઈ, સાથે રહી, સ્વભાવને અથડામણ થાય એટલે મનુષ્ય બુદ્ધિ આવતા વાર લાગે. આવતા વાર ક્યાં હોય જ 24 કલાક. એ મનુષ્ય બુદ્ધિ સિવાય કંઈ ન હોય. આપણે એને મુક્ત માનતા હોય.
અને મુક્ત માને તો કોઈ દી એનો અવગુણ કે અભાવ કે એની ક્રિયા દેખાય? મુક્તને કહે તો અલૌકિક હોય, એક તો અક્ષરધામનો અધિકારી હોય. જો એવું થોડુંક પરિવર્તન થઈ જાય ને તો સતાદેહી અક્ષરધામમાં જેવું સુખ આવે ને એવું અહીં સતાદેહ સુખ આવે. જેવું અક્ષરધામમાં જઈને સુખ પ્રાપ્ત થાય ને એવું જ સુખ અહીંયા પ્રાપ્ત થાય જો સત્સંગને દિવ્ય સમજે તો. હા પડવી જોઈએ તો કામ થાય. તો વાત કરતો તો એ પ્રાગજી પુરાણી આ કથા કરી એટલે જીવા ખાસર કે મીણા દાંત કાઢો કે મહારાજ આવું કંઈ હોતાય છે કે આટલા બધા થાળ જમીને દુર્વાસા મહારાજજી ક્યારેક દેખાડજો. એમાં થોડોક સમય થયો ને જેવા બાપુ આવ્યા મહારાજ પાસે, મહારાજ મારે 2 રસોઈ ભેગી દેવી છે. તો કે એના માટે તો કે પાકના લાડુ બનાવ્યા છે, પટારા ફીરાશ. મહારાજ કે આ સચિદાનંદ સ્વામીને ધ્યાન રાખવા બેહાડજો ત્યાં અને જોઈજો કે લાડવા પાછા ઓછા ન થાય. સ્વામી આખો દી ભૂખા તરસ્યા હોય તો એને કોરણ હોતીને કરાવજો કે. ભલે સ્વામી 2 પટારા ફીરાજ મહારાજ. જીવા બાપુ લઈ ગયા એના દરબાર, જીવા સચ્ચિદાનંદ સ્વામીને બેહાર્યા અને પાકના 2 પટારા ભરેલા. તે સ્વામીને પૂછ્યું, સ્વામી એ કંઈક કોરણ કરશો? હા ભૂખ લાગી, થોડુંક હોય તો આપો. તે લાડુ લાવ્યા. એટલે શું થાય તો બાપુ ત્રાસ ભરીને લાવ્યા. તે જીતો ત્રાસ ભરીને થોડીક વાર બે કે તો ત્રાસ ખાલી કરી નાખ્યો. બીજો ત્રાસ આખો પટારો ખાલી કરી નાખ્યો લાડવાનો. તો જેવા ખાસર મહારાજ પાસે આવ્યા. મહારાજ આ તો દુર્વાસાના બાપ નીકળ્યા. મહારાજ કે અમે કહેતા હતા ને, હા મહારાજ તમે વાત કરતા હતા, ભાગવતમાં વાત આવી નહીં, હાવ સાચી, ઓકે. અને સચ્ચિદાનંદ સ્વામી અતિ સમર્થ હતા હો. સ્વામી લક્ષ્મીવાડી હતા, ચોમાસાનો સમય હતો, વરસાદ થતો નહોતો, વાવણી થઈ ગયેલી અને વરસાદે લંબાયું. એટલે બધા ભક્તો મહારાજ પાસે ગયા અક્ષર ઓળે, મહારાજ કાંઈક દયા કરો. મહારાજ કે અત્યારે ઇન્દ્રની ઈચ્છા નથી, વરસાદ નહીં થાય, જાઓ. ગોપાલ સ્વામી પાસે ગયા તો કે મહારાજને કહો. મહારાજે આવું કીધું. ગોપાલ સ્વામી કે મહારાજે મરજી ન હોય તો અમે કાંઈ કરાય નહીં, અમારે ઠપકો સાંભળવો પડે. તે લક્ષ્મીવાડીએ સચ્ચિદાનંદ સ્વામી બેઠેલા, કામ કરે વાડીનું ખેતી. ત્યાં આવ્યા સ્વામી કાંઈ કે દયા કરો, મા બાપ રક્ષા કરો, રક્ષા. સ્વામી કે થયું સ્વામી વાત તો કરો. અરે માતની ક્યાં કરો, આ જોતા નથી આખા સામે વાવણી વાવી દીધી છે, મોલ હુકાય છે, આખા વરમાં આ પશુને અમે નિરણ શું નાખશું? સ્વામી કાંઈક દયા કરો, અમારે ખાવાના દાણાનું કેમ થાય? ફાફા પડશે સ્વામી. તો સ્વામી કે શું કરું? અરે સ્વામી વરસાદ વરસાવ, એમાં શું મોટી વાત છે? સમાધાન કરી ગયા ઇન્દ્ર પાસે. એ કે અહીંયા બેઠો છો, આમ હરિભગત દુઃખી થાય છે અને વરસાદ કરતો નથી. થોડી વાર વરસાદ ચાલુ થયો ને આ બધું અક્ષરો મહારાજ કે અમારી મરજી વિરુદ્ધ આ કામ કોને કર્યું? કે તો સચ્ચિદાનંદ સ્વામી આવ્યા કે મહારાજ ઓલા હરિભક્તો આવ્યા હતા, બહુ આગ્રહ કર્યો એટલે મેં મહારાજ કે અમારી મરજી નહોતી અને તમે પરાયણે વરસાદ વરસાવ્યો સ્વામી, આવું તમારે ન કરું. ભલે મહારાજ હવે નહીં કરું. આપણા તો દયાળુ સંત. એકવાર જીવા ખાચર ભાવનગર જતા હતા અને આ બધે જાણીએ છીએ કે દાદા ખાચરને નડવામાં જીવા ખાચરે કાંઈ બાકી રાખ્યું નથી. એટલે આ વખતે જીવા ખાચરને કંઈ ખડા ઉપાડવાના છે એટલે ભાવનગર જતા હતા અને સચ્ચિદાનંદ સ્વામીને ખબર પડી, દાદો આવો પરમ ભક્ત મહારાજનો આટલા સંતોને સાચવે, મહારાજ પ્રતિ અનન્ય પ્રેમ બધુંય મહારાજને હોપી દીધું અને એના કાકા જીવા ખાચર વારે ખેલે નેડે જ રાખે છે. અને સ્વામીએ જોયું કે ઘોડું તૈયાર કરી ભાવનગર જાતા એવું લાગે છે, ખડા તૈયાર થઈ ગયેલા છે, પાછા જે દાદા ખાચરને વિઘન આવી છે ને અટકાય છે. સ્વામીએ નક્કી કર્યું આ વખતે એને અહીંયા પૂગવા દેવો નથી. આ તો સમર્થ સાધુ, તમે કરવું હું? જીવા બાપુ એમ બુદ્ધિશાળી હતા અને રાજમાં એનું માન હતું ભાવનગર અને મોટું ઘર ગણાતું. પહેલાં મહારાજ ત્યાં ઉતર્યા. તમે કે આ વખતે ગઢડા જાઓ ને તો કોઈ અનુકૂળ હોય તો જીવા બાપુના દરબાર છે ત્યાં જોયા, તમે કોઈ દર્શન કર્યા હોય તો. 2 પીસનું મંદિર છે ને ત્યાં તમે દરવાજા અંદર ગેટ કરો ને તો આ જમણી સાઈડ 2 એના દરવાજા અંદર જાઓ ને એટલે સીધો વિભાગ પડી જાય. એ રસ્તો છે સીધો એ જીવા બાપુના દરબારમાં જાય. એવી લાંબી આ ઓરડા છે, એક લાંબીઓ. મહારાજ એની ગોળ માણકી ખેલવતા થયા, ઉતરતા થયા અને મોટું ખોરડું ગણાય. તમે એક ઓરડામાં જાઓ એટલે બધા ત્યાં તો માહિતી તમને ઓટો સિસ્ટમ છે, તમને માહિતી મળે કે મહારાજે અહીંયા આ લીલા કરી છે. થોડીક વિડીયો પણ છે આખા દાદા ખાચર કે પહેલાં કેવો હતો એવું એને બનાવ્યું છે દ્રશ્ય, કે પહેલાં આવું હશે એમ. એ બધું આખું દ્રશ્ય તમને ત્યાં થોડીક વાર જોવા મળે.
અને વ્યવસ્થિત બધું રાખ્યું છે. પણ એ જેવા બાપુનું ઘર મોટું, મહારાજને મંદિર હકીકત પહેલાં ત્યાં બનાવવું હતું, પણ બાપુએ કોઈ સંજોગોમાં લેખ કરી ન આપ્યો. મહારાજ એમાં લેખ શું કરવાનો હોય? મહારાજ કે લેખ વગેરે ન થયો, વાહ તમારી પેઢીમાં પાછું કંઈક માગે તો પાછું લઈ લે તો. મહારાજ કે ભાઈ કંઈ ફરે નહીં, કે લખાણ બખાણ એમાં કંઈ જરૂર ન પડે, અમે કહી છીએ ને અમે દીધું એટલે દીધું. મહારાજ કે એમ નહીં હો બાપુ. પછી દાદા ખાચર ને બધા ત્યારે મહારાજ અમા કરે તમે આપે એટલે પછી મહારાજે મંદિર ત્યાં કહે. પણ કહેવાનું કે એ બાપુ ઘોડી લઈને તૈયાર થયા ભાવનગર જવા માટે. સત્યાનંદ સ્વામી નક્કી કર્યું મારે બાપુને જવા દેવા નથી, અને ઘોડીમાં સ્વામીએ પ્રવેશ કર્યો છે. એમાં કેવા સમર્થી છે બોલો. જેવા બાપુની ઘોડીમાં સ્વામીએ પ્રવેશ કર્યો ને એવી રમતી ચડાવીને બાપુને નાખ્યા હેઠા, હાથ પગ ભેંગા. બાપુ પાછા ઘેરે ખાટલામાં ભાવનગર જઈ શકા નહીં. આમ રક્ષા કરીને મહારાજને ખબર પડી સ્વામી આ શું કર્યું? તો સ્વામી આ તમારો ભગત કેવો, અને વારે ખેલે આ એના કાકા આડા આવે, મહારાજ હમણાં ખડા ને ત્યારે આ હમણાં ઉપાડી છે. એટલે મહારાજ મેં જરાક આવું કર્યું. મહારાજ કે આવું તમારે મારે હવે નહીં કરું. પ્રેમને હેત કેવું હોય છે? ભાવ, હેત, પ્રેમ, આ તો પુરુષોત્તમ નારાયણની લીલા છે બાપ. એના સંકલ્પ, એના સાધુ સંકલ્પ કરે અને પ્રકૃતિને ફેરવી નાખતા હોય તો જેની ઉપાસના કરે જેના ઈષ્ટ કહેવાય છે. વિચાર કરો. મહારાજે વચનામૃતમાં લખ્યું 10 મણ લોઢાની તલવાર પડી હોય તો બુદ્ધિશાળી વિચાર કરે કે આવડી મોટી તલવાર ઉપાડીને લડતો હોય છે, એમાં તાકાત કેવી છે? તો આના સાધુ આવા છે તો એને ઈષ્ટદેવ કહેવાય છે. અને સહજ છે ને એ મહારાજ આપણને સહજતાથી મળી ગયા છે. એનો કેફ રાખવો જોઈએ કે મને હું કોનો છું? શ્રીજી મહારાજનો છું, અક્ષરધામનો મુક્ત છું. ઘણા પૂર્વે સુકૃત કહેવાય છે ને તો અહીંયા મહારાજનો યોગ થયો છે ને સત્સંગનો યોગ થયો છે. પુરાણી સાહેબને યાદ કરો. હવે દીધેલ દોકડે ખત ઊભું ન રહી જાય એ કામ કરવાનું. ભગવાને તક આપી છે, સમય આપ્યો છે, સાનુકૂળતા આપી છે, શરીરે સારું છે. નહીંતર શરીર સાથ ન કરે તો શું કરો કયો? સત્સંગમાં જન્મ તો મળ્યો હોય, ભગવાનને ભજવા હોય, સેવાઈ કરવી હોય, પણ શરીર સાથ ન આપે તો શું કરવાનું? અપંગ હોય, આંધળા હોય, બેડા હોય, અને કોણ ક્યારે થઈ જાય થોડું નક્કી છે. હાલતા હાલતા કાલ જ મેં એક ઘટના વાંચી, એક દેરડી ગામની. હવે એના છોકરાને 99% મારે આવેલા માતાજીની માનતા બિચારા દર્શને ગયા છે. દર્શન કરીને આવતા હતા, 9 જણા હતા, અને ટાયર ફાટ્યું. ઈકો ગાડી હતી બાંધેલી ભાડે, ટાયર ફાટ્યું તે આમ તારાવા ગયા તો ટ્રકમાં સીધી ઘૂસી ગઈ. 6 જણા ત્યાં મૃત્યુ પામ્યા. કોઈનો કાંઈ ભરો. કેટલો ઉત્સાહ અને આનંદ છે. કાળનું મોજું ક્યારે ફરી જાય બાપ થોડી ખબર છે. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ સ્મરણ કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ